મનસુખભાઈ, નમસ્કાર. નમસ્કાર નમસ્કાર. કેમ છો ભાઈ? મજામાં? મજામાં. અત્યારે હું જ્યાં રાવરડી વારે વાત કરી મેં, હા એટલે મેં કીધું મનસુખભાઈ રામોદવાળા રહ્યા ને રાઠોડ, હા એ મેં કીધું 2 વર્ષ મારી કરતા નાની ઉંમર છે મારા મોટા ભાઈ સમજુ, હા અને મેં એનો કોલ ગુજરાતમાં રેકોર્ડિંગ નાખ્યું છે, હા તમારા મોબાઈલમાં આવી જાય છે. હા તો પછી મેં એને કીધું, મેં કીધું એ વ્યક્તિ ગરીબના આંગળા લુવાવાળા માણસ છે. હા ગરીબના આંગળા લુવાવાળા મને ગાયો માટે કેટલો ફંડ સારો ભેગો કર્યો છે તમે રાવરડી જુઓ પહેલા કીધું. હા મનસુખભાઈએ ગાયો માટે કેટલું યોગદાન આપ્યું તે પેલા જુઓ, અને પછી તમે કયો. અને તમારા ભુવા અમુક અઠવાડિયે 15 દી વિડીયો આવે એમ જોતા કીધું. હા મેં કીધું, મને કે કોણ બોલો? મેં કીધું જીવણભાઈ ભરવાડ સુરેન્દ્રનગર બાજુમાં કેરા હતી, બોલો વઢવાણ પાસે. હા 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 બોલો બોલો કે શું કામ હતું? મેં કીધું આ તમારો એક વિડીયો જોયો એટલે કીધું. મેં કીધું મનસુખભાઈ રહ્યા એના ઘરે કીધું આ અઠવાડિયા 15 દીમાં હું જાય, તમે મારી હારે હું રોટલા ખાઈ લઈશ. મનસુખભાઈ કે તમારે ખાવા પડશે. કોઈ ભેદભાવ મારામાં હોય તો મને ઉપરવાળો ઠાકર પૂછે, ભગવાન પૂછે મને. અને કોની આભરશેઠ? મેં એને એ કીધું. મેં પહેલા પ્રથમ તો મનસુખભાઈ કીધું, મેં આભરશેઠ કોની હોય? નીચ વર્ણનું કામ કરે ને, હાવ નીચ કામ, એની આભરશેઠ હોય. આ જગતમાં કોની આભરશેઠ નથી. દેવી દેવતા બધાની છે. અને તમે દેવ માં પ્રમાણ રહો કીધું, અને તમે ખોટા વિડીયો બહાર ન પાડશો તેમ કીધું. હા હવે મારી ભલે હું કહું છું દેવી પૂજક છે તો માણસ જ ને. ના રાવર છે એ નહીં. હા અત્યારે એને જે દેવી પૂજક વિશે એને જે ડિબેટ કરી, હા હવે દેવી પૂજક એને તમે સન્માન તમે આપશો તો બીજા સન્માન આપશે. તમે કાંઈ નથી, હવે ખાલી ડાકલા વગાડીને ખાવશો ને એને તમે અપમાન કરો છો તો ઈ સમાજનું એને કેવા હાલ થતા. ચાલો પરિસ્થિતિ માણસ. હા મનસુખભાઈ, તમે હવે સમજી ગયા નાખી. કારણ તમને તો સમજો. હવે મેં એને ચોખ્ખું, મેં એને શું કીધું ખબર છે? હું ખોટું કહું ને તો કુદરતના સોગંદ ખાઈને તો ઠાકરના એને મેં કીધું, તમારા આંગળા લોવાળા અને મારા આંગળા લોવાળા એ અત્યારે મનસુખભાઈ છે, બાકી કોઈ ના જગતમાં. ઠીક છે. અરે આજે મારી વાત સાંભળો. હવે ઊંચ નીચના ભેદ છે ને ભાઈ, એમાં અમારી પાસે એક જ વસ્તુ છે કે થાયો ઇતરો દીજે જામે કુટુંબ સમાય. હું ભૂખો રહું ને મારા ઘરેથી કોઈ ભૂખો જાય નહીં. અમારે જરૂર આટલી છે. કદાચ કરોડો રૂપિયાની સંપત્તિ હોય, કરોડો રૂપિયાની સંપત્તિ હોય, પણ આજે તમને કહો એને શાંતિ ન હોય તો શું કામનું? અમારે બાંદ્રા ઉગારામ બાપા થઈ ગયા. એને કીધું એને એ નથી ખબર કે રોહિદાસ કોણ હતા. હા એમ નહીં નથી ખબર એમ. જીવણભાઈ, આજે બાંદ્રાની અંદર અમારા ઉગમેશ્વર દેવ થઈ ગયા, ઉગમ ફોજ કે જેને કહેવાય છે. ઉગારામ બાપાએ કીધું કે બાપુ વિશ્વનો હોય મોટો ભૂખ, પણ શાંતિ વિનાની સંપત્તિ શું કામની? પછી બીજા નંબરમાં મેં એક ઉલ્લેખ આપ્યો. મેં કીધું ડોક્ટર બાબા આંબેડકર કોણ હતા સાહેબ? કે નથી ખબર. તો મેં તમારે બધું જાણવું પડે ને પછી વિડીયો વાયરલ કરવો. તમે તો નાના ભાઈ બરોબર કે મોટા ભાઈ? ના મોટા ભાઈમાં અમે સિંધવ જાતિમાં આવી. તમે રાઠોડમાં છો ને, હું સિંધવ જાતિમાં છું. તમારામાં મારામાં કોઈ ફરક જ નથી. હા અમારા સિંધવ અમારામાં ભળે તો પછી કાંઈ વાંધો નથી. પણ આજે રાઠોડ જાતિમાં આવે. આટલું તમે થોડુંક તમારી ઉંમરની તો મને નથી ભાઈ ખ્યાલ, પણ આજે તમે 48 વર્ષ થઈ ગયા. હા તો તમે આજે 2 વર્ષે મોટો હશું હું કદાચ. હા આજે તમે જો ભરવાડ સમાજમાં જો તમને આટલું તમારું જ્ઞાન છે ને તો એ બહુ સારી વાત છે. હો ભાઈ, રાખવું જ પડે ને મનસુખભાઈ. એનું કારણ હું તમને કહું કે અત્યારે છે ને જેનામાં જ્ઞાન નથી એનામાં એક વસ્તુનું ઢૂંઢું ભરાઈ ગયું છે કે આ વસ્તુ છે ને એ જ સાચી છે. હવે તો નાખી કાંઈ સમજી ગયા ને. હા એમ એટલે આ મુદ્દો આવો છે કે જેને જ્ઞાન નથી. જ્ઞાન એટલે સમજણ એ જ જ્ઞાનની માણસ. જ્ઞાન ની અંદર કોઈ કોથળા ન ઉગે, કોઈ હથેળીમાં ભગવાન બતાવ્યો નથી, કોઈ પથ્થરમાં ભગવાન બનાવ્યો નથી. સમજે વાયુ વળે એ માણા. એટલે એને મહાપુરુષે કીધું ભાઈ એક માણા ને એક માણરડા, એક ઢાંડા ને એક ઢોર, એક દરબારના દીપમાં શોભે, એક સાહેબના ઘરનો સોર. પછી મેં એને આખી કહાની કીધી. મેં કીધું તમે ઝાંઝરકા ગામ જોયું હે? મેં કે ધંધુકાની બાજુ નજીકમાં જ આવે. ત્યાં કોણ ભગવાન થઈ ગયા તું પેલા જાણ કીધું ને પછી તું વિડીયો બહાર પાડીએ મહેરબાની કરીને કીધું. સર્વનાથ તો અહીંયા થઈ ગયા હે, તને ખબર છે કીધું. અને ગંગાજી તમારા ઘરે નતું ઉત્પન્ન થઈ, ક્યાં ઉત્પન્ન થઈ પેલા પૂછ. પેલા કોઈ 5 માણસ કીધું. જે ગંગાજીના દર્શન કરવા અહીંથી આ ભારતના દેશના માણસો જે જાય છે ગંગાજીએ દર્શન કરવા, ઈ ગંગાજી અમારા રોહિદાસ બાપાના ચરણોમાં. રોહિદાસ બાપા ને થઈ ગયા હે.
કુમારકુંડની અંદર ગંગાજી પધાર્યા. હા તો પછી એમને ક્યાં ખબર જ હોય અમને બધી. એટલે રોહિદાસ બાપાએ કીધું ભાઈ જો એ મન છે ગંગા તો એને કથરોટે મેં ગંગા. એ ભાઈ અમારે તમારા દિલમાં જ ગંગા બિરાજી ગઈ. આ બીજે ક્યાંય જવાની જરૂર નથી. પણ હવે આ ગંગાના દર્શન કર્યા નહીં એટલે એને કીધું કે બહાર ગોતવાથી બુઢી મરવાનો ઉગરવાનો નથી કે હારો મામદ કે તમે મનરૂપી મરેગલાને મારો. ભાઈ તમારે મારવું હોય ને તો મનની અંદર બેઠો બેઠો ખેલ કરી રહ્યો છે. આનો તમે મેં એમ કીધું મનસુખભાઈ, મેં કીધું એમનો ચોરો કોને મળેલો એ તને ખબર હતા કે ના? મેં તું પેલા પૂછી લે ને પેલા પુસ્તક વાંચતો પેલા રોહિદાસ બાપા કોણ છે ને કઈ સમાજમાં થઈ ગયા કઈ ઉજળી કોમ એ તને ખબર છે કે ભાઈ અમારી સમાજની અંદર નથી. એને આ સનાતન ધર્મની અંદર કોઈ પણ સંત થઈ ગયા ને એના ગુરુ છે ની મેઘવાળ છે. રોહિદાસ બાપા ના ખબર હોય. જો રોહિદાસ બાપા છે ને જો મીરાબાઈ ના ગુરુ છે ને એ રોહિદાસ બાપા છે. રોહિદાસ બાપા છે સાચું છે. રામાપીર ના ગુરુ છે ને એ બાવો બાળનાથ છે ને બાળનાથ એના ગુરુ નથી. એના ગુરુ છે ઉગમસિંહ દાદા છે. ઉગમસિંહ ના ચરણે ગડાડો રામો એવું બોલ્યા. ખબર નથી કારણ કે આ જાતિ ભેદભાવના હિસાબે આવડા લોકોએ ઓલાને શુદ્રમાં ગણીને એના નામાસર નથી વર્તા અટાણે ભજનમાં ગાય ને તો કે ગિરધર ચરણે મીરાબાઈ બોલ્યા. એટલે ગિરધર છે એની તો એને ભક્તિ કરી છે. હીરા ચરણે ક્યાંથી બોલી શકે? પછી મેં એને કીધું કે ભાઈ ડાલીભાઈ કોણ છે તો ઓળખે ભાઈ. કીધું કોણ છે? કીધું પેલા પૂછતું પેલા પુસ્તક વાંચ પેલા. મેં કીધું પુસ્તક વાંચીને પછી કહીએ અને મહેરબાની કરી જા. મેં કીધું ભાઈ અને ફોટા વિડીયો બહાર ન પાડ. અને મેં કીધું મસ્ત મનસુખભાઈ ના ઘરે અઠવાડિયે કોઈ જવાનો હું કે તું મારી આપણે જીવણભાઈ આપણે અહીંયા મારી હોટલ પણ છે ને એ તમારા ભરવાડ પાસે જ છે. મારી ભાડે આપેલી છે એમને. અહીંયા આપણે બધા ભરવાડના ઘરે જવાનું. મારે તમારા ઘરે જ હું આવવાનો હું. હા મારા ઘરે જ હું આપણે છે ને આપણે ઘરે જઈને આપણે વિડીયો બનાવશું સાહેબ. એમ નહીં તમારા ઘરે નહીં કહો કે મનસુખભાઈ રોટલા બનાવવાનો સિરાવાનો બાકી. હા અરે કરવાનું જોઈએ ને સાહેબ. વાહ વાહ એમાં કઈ હા બસ આનંદ મંગલ સાહેબ. આ તમારા જેવા સારા માણસોનો સહવાસ મળે છે તો અમને આનંદ આવે છે કે આ જાતિ ભેદભાવ મટે છે અને તમારી જેવા જાગૃત માણસોનો બનારો થાય બહુ સારું લાગે છે. ભગવાન ને મા શક્તિ ને ઠાકર ને એટલો પ્રાર્થના કરું કે તમને કરોડ દીવા દેખાડે ભગવાન. મારા આમ જો ખોટો બોલતો માનો બસ તમારા જેવા માણસોની બધાને જરૂર છે મનસુખભાઈ. હા પણ હવે આમાં એવું છે સાહેબ કે અમારે તો શું છે કે અમારી પાસે એવું કોઈ તત્વજ્ઞાન જ નથી. અમે મહાપુરુષોના ચોર છીએ. કેવા છીએ? જે વાતો છે મહાપુરુષોની છે. અમારા ઘરની એ કઈ વાત નથી. મહાપુરુષો એ સ્થિર થવાના સાધન શું છે? સ્થિર થવાના. અને મનસુખભાઈ આપણે દાસી બાપા જીવણ બાપાની જગ્યા છે ને એ આપણા અહીંથી મારાથી 4 કિલોમીટર છે. તમારા ઘરથી કેટલી થાય? અમારા અહીંથી 4 કિલોમીટર બાપુ. બાપુ તમારા ઘરે હું આવી ગયો. હું મંડાણા હો તેને રામોદમાં. હા તમારા જે શરબત પીને નીકળ્યો મારા બસ. તો એ હું હાજર નહીં હોઉં જીવણભાઈ. તમે નતા ઘરે બેન ની હતા હાજરમાં. સિમેન્ટ ભરીને આવ્યો હતો. વ્હાઈટ સિમેન્ટ ભરીને આવ્યો હતો. ઓકે આવો તમે આજે આવો ને ત્યારે આપણે રૂબરૂ મળી ભાઈ. તમારે રોટલા તૈયાર રાખવા પડશે. અરે આપણે હારે જમશું સાહેબ. મજા કરો. અને એમાં અમારે જો આજે તમે સમજી લ્યો કે મહેમાનોને માન જેને દલભર દીધા નહીં એમ આ તો મળવું એ બહુ મુસીબતની વાત છે સાહેબ. મળ્યા ને મળવું બહુ કઠણ છે. 100% આવું. અને રાવળદેવ પોતે વિચારી ગયા કે ના બાકી આ વ્યક્તિ સાચો માણસ એને એવું થાય ને કે મનસુખભાઈ ની હારે ભરવાડ સમાજ ને બધી સમાજની હારે જૂટી છે. એટલે એને શું થાય કે આજે તમે ભરવાડ ઉઠી ગયો તમારે ઘરે જમવું છે ઓલાનું તો પાનું જ કપાઈ ગયું. એ નહીં બોલવાનું બંધ થઈ ગયું. બરાબર. કાંઈ વાંધો નહીં જીવનમાં મેં કીધું જો હું જમીન તમારે જમવું પડશે. હા હું જમીન મનસુખભાઈ ના કીધે બાકી તું ભેદભાવ ની વાત છોડ દઈએ ને પછી વિડીયો બહાર પાડજે કીધું પેલા. સાચી વાત છે. યાદ કરાવી નાખી. મેં ચોખ્ખું કે મેં પેઢી યાદ કરી નાખી છે તારી. સાચી વાત છે. તમારું સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર થી 12 કિલોમીટર થાય. લીંબડી રોડ ઉપર નાના કેરળા ગામ મેમકાની બાજુમાં જ છે આપણું ગામ. ઓકે મારો નંબર સેવ છે જીવણભાઈ ભરવાડ મેં લખ્યું છે. હા મનસુખભાઈ. હાજી આ વખતે સુરેન્દ્રનગર તમે આવો ને તો મને ફોન કરજો. હું તમને લેવા આવીશ મારા બસ. ના હું આવીને ભાઈ એટલે હું રિંગ કરીશ. કેમ કે અત્યારે તો શું છે મારે એક જ અભિયાન ચલાવવાનું હોય તમારે કરવાનું. જાતિ વિરુદ્ધ ના છે ને એને છોડવા નથી થતો. કોઈ પણ વ્યક્તિ હોય ગમે ભણવાનો દીકરો હોય ને રાવણનો દીકરો હોય છોડવા નથી થતો. ના પણ હવે જાતિમાં તો શું છે કે આજે આપણે મિશન હલાવીએ કે આપણે જેના મનના રોગ છે ને એ તો એની મેળે નીકળે સાહેબ. એને આપણે કાઢી ના શકીએ. કેમ કે એને સમજણથી નીકળે. સમજણ છે ને જે આપણા સફેદ ધોળા કપડાં પહેર્યા હોય એની અંદર કદાચ ડાઘ પડી જાય ને તો હારી બાઈ હોય ને તો એને તમને કહો એને તમે પાવડર ને હાબુ નાખીને ધોઈ નાખો ને એટલે એ ડાઘ નીકળી જાય.
નીકળી જાય કદાચ આ બાપા. દેહથી આપણે કઈ કામ કર્યું હોય ને સિમેન્ટમાં ને મજૂરી કામ કરતા હોય અને સિમેન્ટ વાળા થઈ ગયા હોય તો આને શેમ્પુ ને પાવડર નાખો ને તો આ દેહ સાફ થઈ જાય. કોઈને ધન થઈ ગયું હોય ને તો એને દાન દો ને તો એ પવિત્ર બની શકે છે. પણ બાપા જેના મનની અંદર મેલ ભરાઈ ગયો ને તો એને કબીર સાહેબ કે આને સાફ કરવાનું એક સાધન નથી. તો એને સાફ કરવું હોય તો કબીર કે કરવું હું એટલે જીવણભાઈ કીધું કે શબ્દ કેરા સાબુ લગાય તો દિલ કા દાગ મિટા દે મેરે ભાઈ. તને શબ્દ રૂપી સાબુ લગાડી દે ને માસૂમ દીકરા ભાઈ છોકરો હોય ને તમને કાયમ યાદ કરે મારા અંદર કાયમ યાદ દાંત કઢાવતો હોય. મને કે આવા પુરુષો હોય ને તો આ ગુજરાતમાં કોઈ ભેદભાવ મટી જાય ને કોઈ સુખ દેશ સુખી થાય એવું છે કે ના આપણે તો આપણા સમાજની અંદર આ માનવ સમાજની અંદર પછી કોઈ પણ ધર્મની અંદર એકતાનો માહોલ ફેલાય એવું જ કાર્યક્રમ કરવાનું. કોઈ જાતિ કોમવાદ થાય કોઈને આવા બને એનાથી આપણે કોઈ મતલબ નથી. કેમ કે આપણે કોઈ હીરો બનવું નથી. આ તો જે માણસની અંદર શબ્દનો જે મારણ છે એટલે એને મુર્દાસે કટારી ગાય કે મેરમની ચોધારી બેની મને કલેજામાં કટારી લાગી ગઈ. કઈ કટારી? એને મુર્દાસે ઓલી દીકરીને કીધું બેટા મને તારા નામની જે કટારી લાગી ગઈ ને એ મને તલવાર ભાલા કરતા બહુ વધારે લાગી ગઈ છે. આ મેરમની જે ચોધારી બેની મને લાગી ગઈ કલેજામાં કટારી. એ બેની મને તો એમના શિષ્યને ખબર નથી સાચી કાંઈ ખબર નથી એની. ઈ જે દીકરીને જે પેટમાં પાપ હતું ને એને બોલા મુરદાસ બાપુએ કીધું બેટા આ રહી જા ને અમરેલીની બજારની અંદર કહી દે કે એનો બાપ મુરદાસ છે એટલે ઓલા ગામના ખાડા લઈને મારવા થોડા ને તો એ મુરદાસે આ કટારી ગાય કે બેન એ દીકરી હવે મને આ કટારી લાગી ગઈ છે. આ કોઈને કયામાં નથી. આ કટારી કે મને લાગી નહીં અણી કે નહીં ધાર છતાં મારા પાંજરામાં ઘાયલ ઉતરી ગઈ કે મને બાપુ ઉતરી ગઈ આરામ પાર. આમાં કઈ અણી ધાર ખાઈ નથી. હે જુનાગઢ થી આવતા રહ્યા ઘરે જ છો? આવી ગયો બાપુ આવી ગયો. હું બે દી મારી જવું એ બાજુ હાલો ને. ઓકે બાપુ આવો 2-4 જણા લઈને આવો એટલે આપણે છે ને આનંદ કરશું એક દી આપણે ભેગો જ લાવવાના થાય રાવળ દેવ ને ભેગા લાવવાના. ઈ નહીં આવે. અરે આવું જ પડે હું આવે એવો બધું હોય પણ મેં ભલે કાંઈ વાંધો લાવલો ભાઈ. જય ભીમ. હા જય ભીમ ભલે આવો.